જય સ્વામિનારાયણ મિત્રો. હવે આજે આપણે પ્રકરણ નંબર 9 ની અંદર આજે આપણે બીજા પ્રશ્નનો અભ્યાસ કરીશું મિત્રો. પ્રશ્નનું નામ છે કે ભારતના વિદેશ વેપારના સ્વરૂપમાં થયેલા ફેરફારો સમજાવો. ભારતના વિદેશ વેપારના સ્વરૂપમાં થયેલા ફેરફારો સમજાવો. તો એ ભારતના વિદેશ વેપારના સ્વરૂપમાં મુખ્યત્વે બે પ્રકારના ફેરફારો થતા જોવા મળે છે. પહેલો ફેરફાર જોઈએ, ભારતની નિકાસોના સ્વરૂપમાં, બરાબર, ભારતની નિકાસોના સ્વરૂપમાં થયેલા ફેરફારો, ભારતની નિકાસોના સ્વરૂપમાં થયેલા ફેરફારો, બરાબર છે. તો આપણે સૌથી પહેલા સમજીએ કે આયોજનકાળના શરૂઆતના સમયગાળા દરમિયાન આર્થિક વિકાસનો નીચા તબક્કાઓ દરમિયાન આપણે સુતરાઉ કાપડ, શણ, ચા, કોફી, મરી મસાલા વગેરે જેવી ચીજ વસ્તુઓની શું કરતા હતા? નિકાસ કરતા હતા. આયોજનકાળના શરૂઆતના સમયગાળા દરમિયાન નીચા વિકાસના તબક્કાઓમાં પણ આપણે સુતરાઉ કાપડ, શણ, ચા, કોફી, મરી મસાલા વગેરે જેવી ચીજ વસ્તુઓની શું કરવામાં આવતી હતી? નિકાસ કરવામાં આવતી હતી. જેમ જેમ દેશ વિકાસમાન તરફ જઈ રહ્યો હતો તેમ તેમ ઘણા બધા ફેરફારો થતા જોવા મળ્યા. જેમ ભારત દેશ વિકાસમાન તરફ ગયો ત્યારે તે સમયગાળા દરમિયાન દેશની નિકાસોમાં પ્રાથમિક વસ્તુઓની માંગ ઘટતી ગઈ, બરાબર. એટલે કે પ્રાથમિક વસ્તુઓની નિકાસોમાં ઘટાડો થયો અને ઔદ્યોગિક વસ્તુઓની નિકાસમાં વધારો થવાનું વલણ જોવા મળે છે, બરાબર છે. આ સૌથી બે બાબતો મહત્વની થઈ કે દેશ વિકાસમાન તરફ જવા માંડ્યો ત્યારે આ બે ફેરફારો થયા કે ભારતની દેશની નિકાસોમાં પ્રાથમિક વસ્તુઓની માંગ એટલે કે નિકાસ ઘટી, જ્યારે ઔદ્યોગિક વસ્તુઓની નિકાસમાં વધવાનું વલણ જોવા મળે છે. તો કયો તબક્કો હતો? તો ખાસ કરીને કહી શકાય મિત્રો કે 1971 અને 1981 ના દાયકામાં આ દિશા તરફ વલણ જોવા મળ્યું હતું. આ પ્રકારનું વલણ જોવા મળ્યું હતું તેમ કહી શકાય છે. કેવા પ્રકારનું? એટલે આપણે મેં તમને આગળની જે વાત કરી હતી કે ઔદ્યોગિકરણની દિશામાં પ્રગતિ થઈ એમ કહી શકાય છે મિત્રો, બરાબર છે. એટલે કયો દાયકો? 1971 અને 1981 ના દાયકામાં આ પ્રકારનું વલણ જોવા મળે છે. જ્યારે આપણે કહી શકાય છે કે 1991 ની નવી આર્થિક નીતિ અમલમાં આવતા નિકાસોના સ્વરૂપમાં પરિવર્તન જોવા મળે છે, બરાબર. એ પણ યાદ રાખવાનું છે કે આર્થિક નવી નીતિ કઈ? તો 1991 ની નવી આર્થિક નીતિ અમલમાં મૂકતા નિકાસોના સ્વરૂપમાં પણ ફેરફારો થતા જોવા મળ્યા છે. હવે કેટલી નિકાસો થતી હતી એનો આપણે કોઠો દર્શાવેલો છે કે ભારતની કુલ વસ્તુના નિકાસોમાં વિવિધ વસ્તુઓની ટકાવારીનો હિસ્સો ભારતની કુલ વસ્તુ નિકાસોમાં વિવિધ ટકાવારી હિસ્સો, બરાબર છે. એમાં આપણને કેટલીક વસ્તુઓ આપેલી છે. ઓગણીસો ને 60 અને 61
2014 અને 15 પહેલી વસ્તુ હતી ખેત પેદાશો. ખેત પેદાશો અને તેને લગતી નિકાસો તો કે 44.2 12.3. નંબર 2 કાચી ધાતુ ખનિજ 8.1 1.5. 3 ઉત્પાદિત વસ્તુઓ પિસ્તાલીસ પોઈન્ટ 3 66.7. 4 પેટ્રોલિયમ પેદાશો 1.1 જે વધીને 18.5 થઈ. પાંચમું અન્ય 0.5 થઈ ગયું મિત્રો. આ હતી આપણે વાત કરી કે ભારતની કુલ વસ્તુ નિકાસોમાં વિવિધ ટકાવારી હિસ્સો કેટલા ટકા હતો તે આપણે જોઈએ. તો આપણે સમજીએ આપણે એ બાબતને હવે કે ખેત પેદાશો અને તેને લગતી નિકાસો જેને આપણે પ્રાથમિક વસ્તુઓ કહી શકીએ છીએ. ખેત પેદાશોનું જે ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે, જે વસ્તુની નિકાસ કરવામાં આવે છે, જેને આપણે કઈ વસ્તુ કહી શકીએ છીએ? પ્રાથમિક વસ્તુઓ. તો આવી ખેત પેદાશોની નિકાસ કમાણી 1960-61 માં 44.2% જેટલી હતી, જે 2014-15 માં ઘટીને 12.3% જેટલી થઈ છે. એટલે પ્રાથમિક વસ્તુઓની નિકાસ કમાણીનો હિસ્સો ઘટતો જતો જોવા મળે છે. થઈ ગયું, પહેલી બાબત હતી. ત્યાર પછી બીજી બાબત, એવી રીતે કાચી ધાતુઓ અને ખનિજોમાં પણ 1960-61 માં નિકાસ કમાણી 8.1% હતી, જે 2014-15 માં ઘટીને 1.5% જેટલી થાય છે. બરાબર છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે ઉત્પાદિત વસ્તુઓ. એટલે આપણને ખ્યાલ આવે હવે ઉત્પાદિત વસ્તુ એટલે મીન્સ ઔદ્યોગિક વસ્તુઓ. બરાબર. તો આપણે ખ્યાલ આવે કે 1991 ની નવી આર્થિક નીતિ અમલમાં આવી હતી, જેમાં સૌથી મહત્વનો ફાયદો અહીંયા આ થયો હતો કે ઔદ્યોગિક વસ્તુઓની નિકાસ વધારે પ્રમાણમાં થવા લાગી. કહી શકાય છે કે નિકાસ કમાણી 1960-61 માં 45.3% હતી, જે 2014-15 માં વધીને 66.7% જેટલી થાય છે. બરાબર. એટલે કે ઔદ્યોગિક વસ્તુઓની નિકાસ વધુ પ્રમાણમાં થતી જોવા મળે છે. પેટ્રોલિયમ પેદાશ. તો પેટ્રોલિયમ પેદાશની નિકાસ કમાણી 1960-61 માં 1.1% જેટલી હતી, જે 2014-15 માં વધીને 18.5% જેટલી થાય છે. છેલ્લે અન્ય વસ્તુઓમાં પણ 2014-15 માં નિકાસ કમાણી 0.5% જેટલી જોવા મળે છે. બરાબર. તો આ જે આપણે જોઈ ગયા કે ભારતની કુલ વસ્તુની નિકાસમાં વિવિધ ટકાવારી હિસ્સો. બરાબર. પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો ઘટતો જાય છે, જ્યારે ઔદ્યોગિક વસ્તુઓનો હિસ્સો વધતો જતો જોવા મળે છે. થઈ ગયું મિત્રો, ક્લિયર? હવે ત્યાર પછી આપણે બીજો પોઈન્ટ આપણે અહીંયા સમજીએ. બીજા જે ફેરફાર હતો નંબર 2, ભારતની આયાતોનું સ્વરૂપ. આયાતોનું સ્વરૂપ નંબર 2. બરાબર છે.
આયાતોનું સ્વરૂપ. તો આપણે કહી શકીએ છીએ કે મિત્રો કે આયોજન કાળના તબક્કાઓ દરમિયાન એટલે કે આયોજન કાળ દરમિયાન સૌથી મહત્વની વસ્તુ છે કે આયોજન કાળના સમયગાળા દરમિયાન ઔદ્યોગિકરણની દિશામાં પ્રગતિ થઈ. આયોજન કાળના સમયગાળા દરમિયાન ઔદ્યોગિકરણની દિશામાં પ્રગતિ થઈ દેશ વિકાસમાન બનતા આયાતોના સ્વરૂપમાં પરિવર્તન જોવા મળે છે. ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે મિત્રો તમારે આ વસ્તુ, બરાબર છે કે ભારતમાં આયોજન કાળના સમયગાળા દરમિયાન ઔદ્યોગિકરણની દિશામાં પ્રગતિ થઈ, તેથી દેશ વિકાસમાન બનતા આયાતોના સ્વરૂપમાં પરિવર્તન જોવા મળે છે. કયું પણ તો કે દેશ ભારત દેશ 1951 કેવો હતો દેશ? ઓછા વિકસિત દેશ હતો. ક્યારે? 1951 ઓછા વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. ત્યાર પછી કહી શકાય છે મિત્રો કે 1980 સુધી વિકાસશીલ દેશ તરીકે આપણે ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી 2000 ની આપણે વાત કરીએ છીએ કે 2000 પછી ભારત દેશ વિશ્વના વિકસિત દેશો તરીકે ઉભરાતા અર્થતંત્રમાં સ્થાન પામી રહ્યું છે તેમ આપણે કહી શકાય છે. બરાબર. ત્રણ વખત 1951 ઓછો વિકસિત દેશ હતો, 1980 સુધીમાં વિકાસશીલ બન્યો, બરાબર છે, અને ત્યાર પછી 2000 અને પછી વિશ્વના વિકસિત દેશોની અંદર એટલે કે ઉભરાતા અર્થતંત્ર તરીકે સ્થાન પામી રહ્યો હતો. આથી આયાતોના સ્વરૂપમાં પણ મોટા ફેરફારો થતા જોવા મળે છે. બરાબર છે મિત્રો, આ ખાસ કંઈ યાદ રાખવું આપણે. ક્લિયર? હવે આપણે જોઈએ કેવી રીતે કે ભારતની આયાતોના સ્વરૂપમાં પણ કેટલા ટકાવારી ફેરફારો થયા હતા તે કુલ આયાતોની અંદર. ભારતની કુલ આયાતોમાં વિવિધ વસ્તુઓની આયાતનો ટકાવારી હિસ્સો પહેલું આપણે જોઈએ કે ખાદ્ય વસ્તુઓ. 19.1 3.9 2 વચગાળાની વસ્તુઓ, કાચો માલ, ઉત્પાદિત વસ્તુઓ, પેટ્રોલ, ખાદ્ય તેલ, રસાયણો, રાસાયણિક ખાતર, બરાબર છે, 47%, જે ઘટીને 39.8%. નંબર 3 મૂડીજન્ય વસ્તુઓ,
મૂડી અને નિકાસલક્ષી ઉદ્યોગો માટે આયાત થતી મૂડી 31.7 ઘટીને 9.8. 4 અન્ય બાબતોમાં 2.2 જે વધીને 46.5% જેટલી થઈ હતી. બરાબર. તો આપણે જોઈએ સૌથી પહેલું હતું કે ભારતની કુલ આયાતોમાં વિવિધ વસ્તુઓની આયાતોનો ટકાવારી હિસ્સો કેટલો હતો. આયાતમાં હિસ્સો કેટલો હતો આપણે એ જોઈએ. ખાદ્ય વસ્તુઓ જે આપણે કહી શકાય છે કે આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કે જે 1960-61 ની અંદર આપણે કુલ આયાતમાં ટકાવારી હિસ્સો 19.1% જેટલો હતો, જે 2014-15 માં ઘટીને 3.9% જેટલો થવા પામ્યો છે. કેમ? તો હિસ્સો ઘટી ગયો. આયાત કેમ ઘટી? તો એનું કારણ છે કે દેશમાં તેવી જ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થવા લાગ્યું, જેને પરિણામે આપણે કહી શકાય છે કે આયાતો ઘટી. બરાબર. દેશમાં જરૂરી હોય તેવી ચીજ વસ્તુઓ અને સેવાઓ જો દેશમાં જ ઉત્પાદન થતી હોય તો જેને આપણે આયાત અવેજીકરણ કહીએ છીએ મિત્રો, કે વિદેશમાંથી જે ચીજ વસ્તુ ભારત દેશમાં આવતી હોય તેવી જ ચીજ વસ્તુઓની જો દેશમાં જ ઉત્પાદન કરવામાં આવતું હોય તો તેને આપણે આયાત અવેજીકરણ કહે છે. બરાબર છે. ખાસ યાદ રાખો કે ખાદ્ય વસ્તુઓનો હિસ્સો પણ આયાતનો હિસ્સો ઘટતો ગયો છે. વચગાળાની વસ્તુઓ, કાચો માલ, ઉત્પાદિત વસ્તુઓ, પેટ્રોલ, ખાદ્ય તેલ, રસાયણો, રાસાયણિક ખાતરનો આયાતનો ટકાવારી હિસ્સો 1960-61 માં 47% જેટલા હતા, જે 2014-15 માં ઘટીને 39.8% જેટલા થયા છે. બરાબર છે. તેવી જ રીતે મૂડીજન્ય વસ્તુઓ, મૂડી અને નિકાસલક્ષી ઉદ્યોગો માટે આયાત થતી મૂડીનો પણ હિસ્સો 1960-61 માં 31.7% જેટલો હતો, જે 2014-15 માં ઘટીને 9.8% જેટલો થયો છે. છેલ્લા અન્ય બાબતોમાં જોઈએ તો 1960-61 માં 2.2% જેટલી વસ્તુઓનો હિસ્સો હતો, ટકાવારી હિસ્સો, જે 2014-15 માં વધીને 46.5% જેટલો થયો છે. એટલે કે 1991 ની નવી આર્થિક નીતિ અમલમાં આવતા આયાતોનું પ્રમાણ વધવા પામ્યું છે. બરાબર છે. આયાતોનું પ્રમાણ શું થયું હતું? વધવા પામ્યું હતું. કેમ? કે ઔદ્યોગિકરણ તરફ દેશ તરફ પ્રગતિ કરે છે, માટે આપણે પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો ઘટતો જતો જોવા મળ્યો છે, જ્યારે અન્ય બાબતોનો હિસ્સો આયાતો વધતો જતો જોવા મળે છે, એમ કહી શકાય છે. બરાબર છે મિત્રો. આ પ્રશ્ન હતો આપણે 3 માર્ક્સ તરીકે પૂછી શકાય પરીક્ષાની અંદર, કે ભારતના વિદેશ વેપારમાં થયેલા ફેરફારો સમજાવો. તો 2 ફેરફારો છે. કયા 2 ફેરફારો થયા? ભારતના નિકાસોનું સ્વરૂપ અને બીજું છે ભારતનું આયાતોનું સ્વરૂપ. ક્લિયર મિત્રો? ઓકે. તો જય સ્વામિનારાયણ.